અને સાથે ફર્યા. ત્યાર પછી કે આપણે કોલેજ બી સાથે કરી છે. ખરી વાત છે. અને આપણે એકબીજાને બહુ સારી રીતે જાણીએ છીએ. બરાબર છે. તો મારો વિચાર એમ છે કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તારો વિચાર તો એકદમ યોગ્ય છે, તો ખબર નહીં મારા મગજમાં એક સવાલ ઉભો થાય છે. કેવો સવાલ? એ કે આપણી સાથે લગ્ન કરશે કોણ? સપના, હું આપણા લગ્નની વાત કરવા તારા ઘરે ક્યારે આવું? ત્યારે મારા પપ્પાએ પગમાં બૂટ ન પહેરાવે છે. સપના, હવે આપણા લગ્ન થવાના છે. એ પહેલા હું તને એક વાત કરી દઉં. મારો પગાર ફક્ત 3000 રૂપિયા છે. એમાં તું ખર્ચો ચલાવી લઈશ? હા, હું મારું તો ચલાવી લઈશ, તમે તમારું જોઈ લેજો. શું? સમીર, તું મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ શું તું મારી મમ્મીને મળ્યો? હા, હું તારી મમ્મીને તો મળ્યો, પણ મને તો તું જ બહુ ગમે છે. શું? ડાર્લિંગ, આજે તારો જન્મદિવસ છે અને મને તને કઈ ભેટ આપવાની ઈચ્છા છે, તો તને કઈ વાંધો તો નથી ને? ના, એમાં મને શું વાંધો હોય? અચ્છા, તો તું મને કહે કે સામે પેલી લાલ કલરની ગાડી ઊભી છે એ તને ગમે છે? અરે વાહ, એ તો મારી ફેવરેટ કાર છે. અને એ ગાડીનો કલર? એ પણ મારો ફેવરેટ છે. હાશ, સારો થયો એ કલર તને ગમે છે. હું તારા માટે એ જ કલરનો હાથ રૂમાલ લાવ્યો છું. હાલે.